કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ બધાને। હમણાં બે દી થયા ને ટ્રેક્ટર હાંકતો હતો ને હમણાં તો મને હવે ભૂલાઈ ગયું મારે ચેનલ હે ને ટ્રેક્ટરનું કામ બહુ ધમધકારથી આવતું હતું અને આજ નવરાત આજે નવરાત આવી નથી। ખેતરમાં પંછી હાંકવાના અને પછી પાછું ટોલીમાંથી મેળ આવીએ તો પાછું હાંકવા જાય। હમણાં તો 15-20 દી ભારી જઈ ગયો ડીસુમાં અને આજે અમારે ખાણ આવ્યું। આ અમારા ખાટલા છે, તડકો ખાય છે, ઠાર આવી જાય ને એટલે સુકવવા પડે અને રૂમમાં નીંદર આવે ને એટલે તડકો ખાય છે બરાબર, એટલે હકેલા નથી। અને આજે આપણે પંછી હાંકવાના છે તો જોતા રહીએ તમે આગળ આગળ। તો આપણે હે ને પંચિયા ચાલુ કરી દેતા અને 2 ગણ મારવાની છે ઇન્કમ અને ટેપે આપણે બદલાવાની છે બરાબર। આ કેદીનો હે ને આ દોરીયું બાંધી હાથમાં હવે એ ચડી ગઈ મને 10,000 થી 12,000 રૂપિયાની ટેપ નાખવી છે પછી ટ્રેક્ટર હાંકવાની કંઈક મજા આવે। નાગડી મને હાચે ને મેં પરબતને ફોન કર્યો હતો, પરબત કે બ્લોગ કેમ નથી બનાવતો? અરે ભાઈ બ્લોગ બનાવવાનો વેરું તો આવું જોઈએ ને। અહીં જે સેટ નવરો સામ સવારે જામ હમણાં 15-20 દિવસથી ફૂલ ટ્રેક્ટર હાંક્યું અને હજી હાંકવાનું જ છે। આ પડું ખેડી 2 ગણ મારવાની છે। આટલું ખેડવાનું હે 9-10 વીઘા જેટલું હે। એ વા કોકની હે ને ભેં જો અહીંયા કોકની ભેં બેઠી, એ ભેં હે ને રેઢિયાર હે આવતી રહે હે ને મારે બાંધી લેવાનું થાય। કોક લેવા આવે ને ભૂરાના સ્કોર્પિયો લેવો છે। ઈસો હે ભૂરા પાસે એમ તો ખીચાવા ના ભૂરા ક્યાં કાઢતા કાઢ 50 લાખ લાવ 50 લાખ હું કેમ થાય બાવલા ભૂરા પાસે પૈસો હે કે નહીં? અમે ભાઈ અટાણ હે ને મોટર કાઢી લીધી, દેખાડવાનું વેરું ના આવ્યું મને હે ને વહાણ નથી આવતો હમણાં। છોકરા થોડાક દિવસ બનાવતો નથી ને એટલે એમ થાય કે ગદનું બાકી વહાણ રહી જાય તો મને તો હવે અમે હે ને મોટર બોટર કાઢી લીધી કાં બરત ટ્રેક્ટરથી ખેંચીને હાથે નીકળે એમ છે નહીં આપણાથી। અને મોટરને શું થયું ભાવલા? યે રે મોટર એક જણકી મોટર દીધી જા રહી। આ મોટર જો આમાંથી ના ભાવલા એ ભાવલા તારી ભાષા પણ ખતરનાક છે રામ। હરમાં કેમ તો ભાવલાને છે ને હવે ટ્રેક્ટર લેવાનું છે અને ભૂરાને લેવાનું છે બુલેટ અને સ્કોર્પિયો। હવે આમાં પછી ભેરું કેમ થાય એ ખબર નથી ભૂરાને। મને ટ્રેક્ટર લઈ ગયો તો હું ઘૂમો રહ્યો વાત તું આવડે તને વેતાણીથી લેતા જાવ હાલો વેતાણીથી લેતા જજો બરાબર સમજી ગયો ને? હાલો તો હવે ભાઈ તમે જોતા રહ્યો અમે આગળ દે ખાડી થઈ ગયું છે ભાઈ। જીવો ભાઈ મને એમ કહે કે એમ્પ્લીફાયર હું કરવા નાખજો ટેપ નાખી લે ક્યાં જીવો ભાઈ? હા ભાઈ હું કે એમ્પ્લીફાયર હું કરવા નાખ ટેપ નાખી લે? એમ્પ્લીફાયર ધમક કરવા નાખવા હવે સમજાણો જીવો ભાઈ તો હવે આંકડી હે ને જીવાભાઈ મગ ભારી છે આજ ખરે કાં જીવાભાઈ? હા ભાઈ અત્યારે પલટી જોરમાં છો? જોરમાં નથી ભાઈ તો ના ભાઈ ના બેહી રહ્યો તાચા તે દાઢીનો કાટ મરાવ્યો છે હે ફોન ચાલુ કરી દીધો ને હવે આવી જાય કોપીરાઈટ એટલે બંધ કરો। કેમ છો ભાઈ? બીજો દિવસ થઈ ગયો છે ને અમારા ટાણા પાઈ હું પઠજોરા ખપેતા
અરે અરે પણ અરે અરે પણ અરે પણ અરે પણ ભેં ઘરની ભારી બાપા મારી કરાવે બરાબર. એ એઠો લાલો બે હું હમ માથાકૂટ કરે માથાકૂટ. અને અમે હે ને કુંડીઓ જ ફેરવી નાખી એને માથે અહીંયા લઈ લીધી. गर्मी हो रही है गाइस. आने देखा हूँ भैया नहीं. लालो मतलब हरमा तो नहीं है. चलो भाई कुंडी भराई ना है ना हमारे पेहू बगी पावानी है પછી માની તમને પાઇપ દે. આજે એક મોટર થી ટેસ્ટ કરાવ. ભાઈ જીવો ભાઈ દવા ચાટે છે અને હું અહીં બેહવા આવી ગયો જોઈ લો. અજીવા ભાઈ क्या करती है? એ પાણી છાંટતી પાણી છાટતી કે દવા છાટતી? છે ને ભાઈ અહીં રહે ને આટલા ગલુડિયા ત્યાં જોતો આટલા ગલુડિયા પાણી પાવા આવ્યો. કયું ના રાયડું દેતા હતા બહાટી બોલાવતા હતા. હા તરહાળ થયા હતા. જોતા એક ઢાંકણું પી ગયા અને બીજું ઢાંકણું પીએ. કૂતરી ગધેડીની હે ને અહીં ગલુડિયાને મૂકીને વહી રહે. એમ જ્યાં બખોલમાં બેઠા રહીએ. હવે પાછી આવતી જ નથી કૂતરી. ચાલો ભાઈ ગલુડિયાને પાણી પાઈ દીધું. નીકળીએ એને અહીંયા ઢોરી નાખો એટલે ટાટું થઈ જાય ને એટલે આમાં બેઠા. ચાલો તો હવે નીકળીએ. કેમ છો મિત્રો? સવારના બોરમાં હું રોટલી ચડાવતો હું છું. બ્લોગ ઉતારું છું અને લાલાને એક રોટલી ચોળવીને દીધી છે. કેમ કે મારા માએ ગાળી તો કે ભાઈ હવે હોટલ જેવું નહીં ગાળી દઉં. ઓહો તે બનાવી રોટલી? હા મેં બનાવી રોટલી અને આ રોટલી હવે ભરી જાહે તો જોતા રહ્યો તમે. જવાનું છે ખંભાળીએ અને સર્વિસ કરાવવા. 6000 કિલોમીટર હાકી નાખી. 6500 કિલોમીટર તો ખંભાળીએ સર્વિસ કરવા જવાની છે. પછી ટ્રેક્ટર ટેપનું કામ છે મારે. ટ્રેક્ટર ટેપ લેવાની છે અને મેં રસ્તામાં જ વજન કાંટો રાખ્યો. હમણાં થોડાક દિવસ યાર મારો વજન વધી ગયો. હમણાં કાંઈ એક ટક ખાતો ને તો એ વજન વધી ગયો. ના એક ટક નહીં સવાર નહીં ખાતો ને તો એ વજન વધી ગયો. બપોરે ખાતો ને. હા ને ડીઝલ લાલમાં હે ને 5 લીટર હાલી જાય. અડધામાં હાલી જાય. તો હાલો તમે જોતા રહ્યો. તો ભાઈ હે ને હું ને ભૂરા નહીં આવવાનું પ્લાનિંગ થઈ ગયું. પૂરો કે એકલો જતો હોય તો મને લેતો જા. તો મેં હાલ તો ચડી જા અને ભૂરોનું બે ટેપ જોઈ આવી. ભૂરા નહીં ટેપ લેવી કાં ભૂરા? એટલે અમે બે ટેપનું નક્કી કરી આવીએ. પછી બુલેટની સર્વિસ કરી આવી અને એવું બધું કામકાજ કરી આવીએ આજ. અને હું ભૂરો બે જાય નીકળીએ છીએ હવે તો તમે જોતા રહ્યો.
ભાઈ અમે આવી ગયા રોયલ એનફિલ્ડના શોરૂમે સર્વિસ કરાવવા. જોઈ લો ગાડી ઉપાડી. આવી ગયો હું રોયલ એનફિલ્ડના શોરૂમ અને જોઈ લ્યા લક્ઝરીતા ગાડી જો ઉપર સર્વિસ થાય છે. એમાં તો ઓફિસમાં બેઠા છે એસી ચાલુ. રોયલ એનફિલ્ડની સર્વિસ કરજો તમે હાઈ ક્લાસ સર્વિસ દે છે. જોઈ લ્યા બધી સીટો ખુદ છે. બુલેટ બોરીના પડ્યા જોતા ઢગલીનો પડ્યો હું અને અંદરો બેઠા જ કલાક 2 કલાકની વાર લાગીએ અને પછી સર્વિસ થઈ જાય એટલે અમે નીકળીએ ટેપનું કામ કરવા. તો જતા રહીએ તમે લાઈન ફેરવે. ચાલુ છે. અહીંયા હન્ટર ને એક હન્ટર પડ્યું અને એક સ્ટાન્ડર્ડ. આ સાઈડ મેં ક્લાસિક આવતા કઈ કહેવાતી હોય. મેટો એક મેટો અને એક ક્લાસિક અંદર બોરિંગ પડ્યું. અને અમારી ગાડી સર્વિસ થાય છે. આ સ્વિફ્ટનો શોરૂમ અને અમારી ગાડી જો સર્વિસ થાય છે. જ્યારે એક્સટ્રીમ બ્લેક ક્લાસિક આ જૂની આ નવી ડિમાન્ડમાં છે. અને આ ઓલો છે ઓલો કેવો વેટિંગ એરિયા કસ્ટમર માટે ફૂલ ઇજ્જત દે છે રોયલ એનફિલ્ડ વાળા અમને. નવરા રોયલ એનફિલ્ડ વાળા મને પૂરા ફૂલ ઇજ્જત એટલે ફૂલ ઇજ્જત દે છે. એસી -25 ઉપર કરી. તો જોતા રહ્યો તમે. હવે સર્વિસ થઈ જાય એટલે પછી આપણે નીકળીએ. થઈ ગઈ ભાઈ સર્વિસ. જવા દો મારી ભાઈ. બિલ લઈએ પૂરો આપણે ચાલુ કરી નાખી ગાડી કમ્પ્લેટ હોય બિલ કરી નાખી. ભાઈ હે ને ઊન ભૂરો ભૂખા થયા સમોસા ખાવા આવી ગયા. સમોસા ખાઈ લે ને હવે ખાવાનું થયેલું નહીં આવું. કોઈક ગાય રૂપિયા વાતો કરી કોઈક ડોહીમાં ગેલાથી ગાય રૂપિયા વાતો કરી. છાય હે આપી દો ને એક થેલી. જો ભાઈ અમે સમોસા ખાવા માંડ્યા. સમોસા આવી ગયા ને ભૂરે તો ચાલુ કરી દીધું. હરિયા એનાથી રહેવાય નહીં ભાઈ. ના એના સમોસા હે ને જોરદાર આવે. સંભાળી આવો તો કોક દીક આવજો. હાલો તમે જતા રહ્યો ખાઈ લો. તો ભાઈ મેન ભૂરે ખાઈ લીધો કમ્પ્લેટ. સમોસા બપોર દાદી હે ને ભાણવરના પાટીએ પૂગી ગયા. અને આપણે જવાનું આમ ભાણવરના પાટીએ ત્યાં જઈ અને ટેસ્ટ ચેક કરવાની છે. પછી મળીએ તમને આગળ છે ને આપણે માધવમાંથી ડેટ ફાઇનલ કરી નાખી છે. આ નોર્મલ સ્પીકર છે. અને આ સબ ઉફર છે. સબ ઉફરમાં એમ થાય છે સબ ઉફરમાં એમ છે સબ ઉફર હે ને પેક હોય ને એમાં જેવો હે ને એનો અવાજ આવે ને એવો ખુલ્લામ ના કરે. એટલે
એના સબ ઉપરનું કેન્સલ રાખ્યું અને એમ્પ્લીફાયર ના બેસ સાઉન્ડ બે કરી નાખ્યા બુકિંગ. હવે લઈને આગળ ભાગશું. ભાઈ આવે પાર્સલ લેવા ગયા. 8,900 એ પડ્યું ટોટલ અમને. આ ભાઈ માધવ દુકાન છે. જોતા રહીએ તમે આગળ. ભાઈ હે ને અમે નવરા થઈ ગયા ને એટલે હે ને અમે આવી ગયા ટ્રેક્ટરના શોરૂમે આઈસરના. ભરતકુમાર કે હાલ જોવા જાય મેં તો જોઈ આવી બરોબર. ના યુએસબી પોર્ટ શાબાશ શાબાશ. આવું કંઈક ટ્રેક્ટર છે આઈસર. ના જોઈ લે આની બચલા કાઢ્યા થોડા થોડા. એને ઓલું ટ્રેક્ટર ને આ ટ્રેક્ટર, આ બે ટ્રેક્ટરની ફેર હું કરીએ જોઈએ તો બધું હાવ સેમ કન્ડિશનમાં હે. આ પાવર સ્ટેરિંગ, ઓઇલ બેક, ડ્યુઅલ ચેનલ ક્લેચ. એક આ કામ ગઈ મુજો. પાવર સ્ટેરિંગ આવે ને એ સામે એક કે ગમે એ પાવર સ્ટેરિંગ માટે તકલીફ એને બીજા બચ્ચા હોય ને યુવો ને કઈ ના ફરક. અમને હે ને આ ટ્રેક્ટર પસંદ આવી ગયા. ઓલા જમા કરી જાય આ લઈ જાય શું થાય. આપણે કઈ વાતું કરવી. ભરતને બેન મજા આવી ને એટલે બે ટેસ્ટ ડ્રાઈવ લીધી. ટ્રેક્ટર ખરેખર માં એમ આવે મજા જ આવી રાખે. એવો છે ટ્રેક્ટર હા. આપણે હે ને બુકિંગ કરી નાખ્યા માયકના બે ના એમ્પ્લીફાયર હવે નીકળી જાય લાઈવ. અને હે ને લેવાની એક ધર્મ સમસ્યા હે ને ધર્મ સંકટ છે એટલે હવે હે ને વિડીયો ઉતારીએ ને ડાયરેક્ટ ઘેર જઈને મળીએ તમને. માધવમાંથી લીધા 9,190 રૂપિયે બિલ થાય તો તમે જોતા રહ્યો ઘેર જઈને મળીએ લગાડો. બધી अच्छे लगे बदी ओहो तने तो भारी गीत गाता आवड़े गाता मजा आई गई भैया
એમને હરખું ગાતા ખા આગા હાલ આવતી દાદા રહ્યું ના મારા આમ કરતા આ કેમ છોકરીઓને વેરે મહેંદી કરી બોલા હે નાની આવતી દાદા રહ્યું ના મારા આવતી દાદા રહ્યું તાના દાદા રહ્યું અટાણું વિયાન આવી ગયા ના વિયાન હોતા નાની આવતી દાદા રહ્યું ના મારા આવતી દાદા રહ્યું તાના હોતા નાની આવતી દાદા રહ્યું ના હોતા નાની આવતી દાદા રહ્યું ના મારા આવતી દાદા આ તને કેની હી ખાઈ સોંદીભાઈ હે સોંદીભાઈ હોતા નાની આવતી દાદા રહ્યું ના મારા આવતી દાદા રહ્યું નાની આવતી દાદા રહ્યું ના નાની આવતી દાદા રહ્યું ના મારા આવતી દાદા રહ્યું હોતા નાની આવતી દાદા રહ્યું ના મારા આગળ તગા આવે આગળ તગા નાની આવતી દાદા રહ્યું ના મારા આવતી દાદા રહ્યું પછી હવે આગળ ગા નાની પછી તો ઈ નહીં જ ગા હતો ઈ તો ઈ નહીં જ ગા કાનાની આવતી ઝાંઝરિયું પછી બીજું હોતા તાર બંધડી વાળી ઓડી લઈ દઉં નાની હોડી લઈ દઉં તારા હોતા તાર બંધડી વાળી ઓડી લઈ દઉં તાનાની ઓડી લઈ દઉં મારા લીતરા પછી બીજું ગા હો મતુજી પછી આગળ તગા મટુકી ને આગા તાના મેં ભેંસ દઈ લીધી અને દૂધો આવી ગયો કચાર અભિયાન ગીત ગાતા હાલતા સંભળાવતા ને પછી એ તને સંભળાવ્યા લગન ગીત એક લલકારી કા તું આમ મોટું હતાડી જાય એમ ના હાલે આમ જો આમાં બધા તારી વાઈટ જોઈએ એમ કહે કે દૂધો કેદી આવીએ પછી અમને એક ગીત સંભળાવીએ પણ દૂધો જો આમ પછી ભાગી જાય છે દૂધો હરમાવડીનો બહુ થાય છે પણ એને ખબર નથી કે વાહે વાહે કેમેરો લઈને એને ખબર જ નથી ના છોરા ખબર હે એને ગીત ગાય ના ખાલ પછી દૂધો મામો એક ગા હાલ એક તું ગાય એક ઈ ગા હાલ બે અંતાક્ષરી રમોતા ઓય ગીત ગાય નાખે લે ના મારો ભાઈબંધ લે ભાઈબંધ નથી મારો તાળી તમાર હવે ખોયા માર તાળી હાલો તો તમે જોતા રહ્યો અને તે પણ મૂકી દીધી હાંજે વગાડી દીધી પણ હાંજે ઉતાર્યું નથી કંઈ કેમ કે હાંજે છે ને અંધારામાં કંઈ બરોબર આવે નહીં અને જીસીબી આવ્યું હતું ને ભીડી ભાળ આપી ખાતર ભેરું કરવા દેખાડું તમને ઓળો ખાતરનો ઢગલો ચડાવ્યો
ઢગલો ચડાવ્યો એટલે હે ને હાઈ જે ઉતારવાનું વેરું નતો આવ્યો ને હવે ટાણે હું દોજ નવરો થઈ ગયો અને હવે ટેપ ફિટિંગ કરવાની છે એટલે એ આવશે કાલના વ્લોગમાં. તો આજનો અમે હે ને ભાઈ ટેપનું કામકાજ બધું ખોલીને કરી નાખ્યું. આજે આ બે પેટીયું ખોલ્યું અને આ ધડ કરે એવું થોડું હોય. અરે ઉતાર તોય આવી ગયું. તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જોતા રહીએ.